मातरम दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजय कांत। उधना में सिलिकॉन शॉपिंग सेंटर को फायर ब्रिगेड ने सील कर दिया। उधना 3 रोड के पास सिलिकॉन शॉपिंग सेंटर में सीलिंग का कार्य जो चलता है, वहां पर उधना पुलिस और उधना जोन के ऑफिसर पहुंचे, जहां पर फायर ब्रिगेड द्वारा ट्यूशन क्लासेस में सील लगा दी गई, क्योंकि वहां पर फायर सेफ्टी व्यवस्थित रूप से नहीं पाई है। 6 से 7 कक्षाओं को भी सील कर दिया। કિશોરભાઈ, આજે જે છે ફાયરની કામગીરી કરવામાં આવી છે, એકમો સીલ કરાયા છે, કયા એકમો છે અને કયા વિસ્તારમાં કરાયું છે? હમણાં હાલમાં મારું નામ ઈશ્વર પટેલ છે. હું ડિવિઝનલ ફાયર ઓફિસર ઉધના એ અને ઉધના બી ઝોનમાં છું. મહેરબાન ચીફ ફાયર ઓફિસર બસંત પડીક સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ મુજબ હાલમાં જે કોઈ કોમ્પ્લેક્સની અંદર ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય અને એવા ટ્યુશન ક્લાસીસની અંદર જો ઇમરજન્સી એક્ઝિટ કે ફાયરની સિસ્ટમ ના ઉપલબ્ધ હોય તો એવી જે ક્લાસીસ છે એમને તાત્કાલિક અસરથી સીલ કરવા માટેના આદેશ છે. તે મુજબ એમના આદેશ મુજબ આજે ઉધના ઝોનમાં સિલિકોન શોપરની અંદર હાલમાં 16 થી 17 જેટલા ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવેલ છે. કિશોરભાઈ, આજે જે છે ફાયરની કામગીરી કરવામાં આવી છે, એકમો સીલ કરાયા છે, કયા એકમો છે અને કયા વિસ્તારમાં કરાયું છે? હમણાં હાલમાં મારું નામ ઈશ્વર પટેલ છે. હું ડિવિઝનલ ફાયર ઓફિસર ઉધના એ અને ઉધના બી ઝોનમાં છું. મહેરબાન ચીફ ફાયર ઓફિસર બસંત પડીક સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ મુજબ હાલમાં જે કોઈ કોમ્પ્લેક્સની અંદર ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય અને એવા ટ્યુશન ક્લાસીસની અંદર જો ઇમરજન્સી એક્ઝિટ કે ફાયરની સિસ્ટમ ના ઉપલબ્ધ હોય તો એવી જે ક્લાસીસ છે એમને તાત્કાલિક અસરથી સીલ કરવા માટેના આદેશ છે. તે મુજબ એમના આદેશ મુજબ આજે ઉધના ઝોનમાં સિલિકોન શોપરની અંદર હાલમાં 16 થી 17 જેટલા ટ્યુશન ક્લાસીસને सील કરવામાં આવેલ છે. आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।